राजकोट में भारतीय जनता पार्टी के बाद अब इंडियन नेशनल कांग्रेस में भी असंतोष खुलकर सामने आ रहा है। वार्ड नंबर 7 में प्रीति गोहिल का नाम घोषित होने के बाद विवाद खड़ा हो गया। प्रीति गोहिल नामांकन फॉर्म भरने के लिए कलेक्टर कार्यालय पहुंची तो उन्हें फॉर्म भरने से मना कर दिया गया, जिससे नाराजगी देखने को मिली। इस दौरान प्रीति गोहिल मीडिया के सामने भावुक हो गईं और रोते हुए अपनी पीड़ा जाहिर की। मैं એવું હતું ભાઈ કે અહીંયા છે ને ટિકિટ આપી દીધી હતી એટલે મીન્સ આપણે આવી ગયું હતું નામ છાપામાં બધે મેરિટ ચેક સુધી અમને લબડાયા છે, કોઈ જાતની અમને જાણ કરેલી જ નથી। આજે આવજો કાલે આવજો એ રીતની જ વાત હતી કે જાઓ તમે તૈયારી કરવા માંડો કે તમારું ફાઇનલ જ છે। ફોર્મ ભરેલું હતું, બધું તૈયાર જ હતું, બધું ત્યાં આપી જ દીધેલું હતું। કોંગ્રેસમાં મારા હસબન્ડ 30 વર્ષથી છે, 30 વર્ષથી નિસ્વાર્થ સેવા કરે છે, એનું આ ફળ કોંગ્રેસવાળાએ અમને આપ્યું। શહેર કોંગ્રેસમાંથી મારા ઘરનાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી વોર્ડ નંબર 7માંથી, પણ લિસ્ટમાં નામ આવી ગયું। અકેલાવારે શનિવારે નામ લખ્યું, વેસ્ટડેવારે કાલે નામ લખ્યું કે ભાઈ તમારું કન્ફર્મ છે। પ્રદેશ શહેર પ્રમુખે પણ મને કીધું કે તમે તૈયારી કરવા માંડો ચૂંટણીની, તમારું નામ કન્ફર્મ થઈ ગયું છે। મારી સાથે પછી કાલે જ દગો કરવામાં આવ્યો કે તમારા મિસિસનું નામ કાપવા આવ્યું છે, મેન્ડેટ બીજાને આપી દેવામાં આવ્યું છે। ભાઈ મારા પપ્પાજી સ્વર્ગસ્થ દયાભાઈ ગોહિલ રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના શહેર શિક્ષક રહી ચૂક્યા છે। હું પોતે પૂર્વ પ્રદેશ મંત્રી રહી ગયો। છેલ્લા 50 વર્ષથી મારો પરિવાર કોંગ્રેસ સિવાય બીજા એક પક્ષમાં નથી ગયો, એટલે ઉપરથી જ મારા મિસિસનું નામ કાપવામાં અહીંયા સુધીની વાત હતી કે ભાઈ તમે ફોર્મ ભરી આવો, એમાં કાંઈ છતી નથી, તમારું મેન્ડેટ આવી જશે। શુક્રવારે બપોરે 3:05 મેં ફોર્મ રજૂ કર્યું। જો ફોર્મમાં કાંઈ છતી હોય તો ચૂંટણી અધિકારી એમ કહે કે ફોર્મમાં છતી છે તો તમે રદ બીજું કાલે આવજો દેવા, પણ મારું ફોર્મ સ્વીકારી લીધું મારા ઘરનાનું, બરાબર ને। પછી મને કાલે કે અમે તમારી જગ્યાએ બીજા ઉમેદવારને ડિક્લેર કરવામાં આવ્યા છે અને મેન્ડેટ એને કાલે બપોરે 1 વાગે દેવામાં આવ્યું એવું મને જાણકાર છે। એટલે હું ગુજરાત પ્રદેશમાંથી કોંગ્રેસવાળા નમ્ર વિનંતી કરું છું કે હું પક્ષમાંથી મારું રાજીનામું આપું છું। જો મારી સાથે આવી રીતના થતું હોય આખા રાજકોટની અંદર હું પોતે એક જ સમાજનો વાણંદ સમાજનો દીકરો કોંગ્રેસમાં છું, બાકી બધા ભાજપમાં હતા, છતાંય હું પક્ષને વફાદારીને મારી કામગીરી હું કરતો હતો ને મને ફળ આવું આપ્યું પક્ષે કે મારા મિસિસની ટિકિટ કાપી।